વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવર છલકાયા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી જળાશયો ભરાયા છે। પાલિકાએ કરેલી કામગીરીથી સરોવરમાં સંગ્રહ વધ્યો છે। મહાનગરપાલિકાએ કરેલી ડ્રેજિંગ કામગીરીમાં સફળતા મળી છે। 16 મિલિયન લીટર પાણી વિશ્વામિત્રીમાં આવતા ડ્રેજિંગ કરી પાલિકાએ આર્ટિફિશિયલ પોન્ડ ઊભા કર્યા છે। વડોદરાના બંને સરોવરોનો ડ્રોનથી આકાશી નજારો પણ જોઈ શકાય છે। ડ્રેજિંગ કરી પાલિકાએ આર્ટિફિશિયલ પોન્ડ ઊભા કર્યા છે। વિશ્વામિત્રીમાં આવતું પાણી પણ રોકવામાં આવ્યું છે। વડોદરાના બંને સરોવરોનો ડ્રોનથી આકાશી નજારો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। વડોદરાના આજવા અને પ્રતાપપુરા જે સરોવર છે તે છલકાયા છે, એટલે કે મનપાએ કરેલી જે ડ્રેજિંગ કામગીરી છે તેમાં આખરે સફળતા મળી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી જળાશયો હવે ભરાયા છે। आज अंगे વધુ વિગત આપશે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોનલાઈન પર જોડાયા છે। અમિત, એક તરફ ડ્રેજિંગની કામગીરી કરાઈ છે, પોન્ડ ઊભા કર્યા છે, પાણી પણ જળાશયોમાં વધી ગયું છે, સરોવરોમાં જે સંગ્રહ છે પાણીનો તે વધ્યો છે, શું અપડેટ્સ મળી રહ્યા છે? જુઓ, વડોદરામાં ગયા વર્ષે જે ભયાનક પૂર આવ્યું તેના પરથી વડોદરા મહાનગરપાલિકાએ શીખ લીધી। આ વખતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેને અમલમાં મૂક્યો અને તે અંતર્ગત ઘણી બધી કામગીરી પણ કરવામાં આવી છે। તેના જ ભાગરૂપે વડોદરાના જીવાદોરી સમાન એટલે કે વડોદરાને પીવાનું પાણી પૂરું પાડતા આજવા અને પ્રતાપપુરા સરોવરની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે। તે માટે પ્રતાપપુરા અને આજવા બંનેના આસપાસના એરિયામાં ડ્રેજિંગ પદ્ધતિથી પાલિકા દ્વારા જે સરોવરો છે તેની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે અને એટલા માટે જ અત્યારે છેલ્લા ઘણા દિવસથી ઉપરવાસમાં એટલે કે આ બંને જળાશયોના ઉપરવાસનો ભાગ પંચમહાલ જિલ્લો કહેવાય છે અને ત્યાં ભારે વરસાદ પડે તો આ સરોવરો દર ચોમાસામાં છલકાઈ જાય છે અને તેનું પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં આવે છે। પરંતુ આ વખતે ભારે વરસાદ હાલોલ અને પાવાગઢ વિસ્તારમાં પડ્યો છે, તેના સીધા પાણી પ્રતાપપુરા અને આજવા સરોવરમાં આવ્યા છે, પરંતુ તે પાણી અત્યાર સુધી વિશ્વામિત્રી નદીમાં નથી આવ્યું અને તેનું મુખ્ય કારણ એ છે કે પાલિકાએ પ્રતાપપુરા અને આજવા સરોવરમાં ડ્રેજિંગ કામગીરી કરી છે અને ત્યાં આર્ટિફિશિયલ પોન્ડ તૈયાર કર્યા છે, જેને કારણે લગભગ 16 મિલિયન લીટર જેટલું પાણી વિશ્વામિત્રી નદીમાં આવતા અટક્યું છે। આ પાણીનો સંગ્રહ એ જ તળાવોમાં જ્યાં આર્ટિફિશિયલ પોન્ડ તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં થયો છે અને તેને કારણે અત્યાર સુધી એ પાણી વિશ્વામિત્રી નદીમાં નથી આવ્યું અને પરિસરમાં પાણી ભરાવાની સમસ્યામાંથી એક મોટી રાહત મળી છે પાલિકાએ કરેલી કામગીરીને કારણે। એટલે બંને સરોવરના ડ્રોન વિઝ્યુઅલ પણ આપ જોઈ શકો છો કે જેમાં આસપાસ જે આર્ટિફિશિયલ પોન્ડ તૈયાર કરવામાં આવ્યા છે ને તેમાં આ ઉપરવાસમાંથી આવતું પાણી ભરાઈ પડ્યું છે અને તે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં આવતા અટક્યું છે। એટલે પાલિકાને ડ્રેજિંગ કામગીરીમાં મોટી સફળતા કહી શકાય કે મળી છે અને તેને કારણે હવે પણ જો ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો જે માત્રામાં પાણી અત્યાર સુધી વિશ્વામિત્રી નદીમાં આવતું હતું તે માત્રામાં ઘટાડો થયો છે અને વડોદરાવાસીઓને એક મોટી રાહત થઈ છે। જી આભાર અમિત, સમગ્ર વાતચીત કરવા બદલ। તો વડોદરાના બંને સરોવરો હવે છલકાયા છે અને સાથે જ ડ્રેજિંગની જે કામગીરી છે તેમાં સફળતા મળી છે।